આપણે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય જોયો હતો. હવે એનાથી આગળ વધીએ. ત્રિકોણની સમરૂપતા માટેની કેટલીક શરતો જોવાની છે આપણે, અને એ પહેલા ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા જોઈએ. ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા શું થાય? જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણા એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ કહેવાય. જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણા એકરૂપ હોય, એકરૂપનો મતલબ થાય સરખા, અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં મેં તમને ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું કે ગુણોત્તર કેવો આવવો જોઈએ? ત્રણેય બાજુઓનો સરખો. તો બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ કહેવાય. ફરીથી વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે. જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણા એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય. અનુરૂપ ખૂણા એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ કહેવાય. જો એક ઉદાહરણ લઈ લઈએ આપણે. ABC બરાબર. સમરૂપની નિશાની મેં તમને કીધી હતી. ABC સમરૂપ PQR. તો આનો મતલબ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણો છે. હવે આ સમરૂપ ત્રિકોણો ઉપરથી આપણે એવું કહી શકીએ કે ખૂણા A હારે કયો ખૂણો સરખો છે? P. તો ખૂણો A એકરૂપ ખૂણો P. એવી જ રીતે ખૂણો B એકરૂપ ખૂણો Q અને ખૂણો C એકરૂપ ખૂણો R. આ ત્રણ વસ્તુ. બીજું, કોણ કોણ સમપ્રમાણમાં થાય? તો પહેલા બે ના છેદમાં પહેલા બે. AB upon PQ બરાબર બીજા બે. બીજું અને ત્રીજું છેદમાં બીજું અને ત્રીજું. BC upon QR અને બરાબર પહેલું ત્રીજું પહેલું ત્રીજું. AC upon PR. તો બંને ત્રિકોણ સમરૂપ હોય તો આટલી વસ્તુ આપણે જાણી શકીએ કે A આરે કયો સરખો? P, B આરે Q, C આરે R, અને આ રીતે બાજુઓ સમપ્રમાણમાં હોય. AB upon PQ, BC upon QR અને AC upon PR. હવે તમને ઘણી વખત એવી રીતના પણ પૂછે કે ABC અને PQR સમરૂપ થવા માટે કઈ શરતો જરૂરી છે? તો આ 6 વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. 1 2 3 એટલે કે ત્રણેય ખૂણા એકરૂપ બતાવવાના અને ત્રણ બાજુઓ સમપ્રમાણમાં બતાવવાની. તો આ બંને ત્રિકોણ સમરૂપ છે એવું કહેવાય. સમજણ પડી ગઈ? હવે આ ત્રિકોણ સમરૂપ કરવાની શરતો જોઈએ. તેમાં પહેલી શરત તમારે આવશે ખૂ ખૂ ખૂ. કઈ શરત આવશે? ખૂ ખૂ ખૂ. આને કહેવાય ખૂણો ખૂણો ખૂણો. એનો મતલબ એવો થાય કે જો તમે બે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ સરખા બતાવી દો, એટલે કે આટલું લખો, જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણા એકરૂપ હોય, જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણા એકરૂપ હોય તો બાજુઓ ઓટોમેટિક સમપ્રમાણમાં થઈ જાય. ખબર પડે છે શું કહું છું? જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણા એકરૂપ હોય, જો ખૂબ સરસ, જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણા એકરૂપ હોય તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થાય. તો તેથી
બંને ત્રિકોણ સમરૂપ કહેવાય. આ ત્રિકોણને તમારે ખુ શરત કહેવાય. કઈ શરત કહેવાય? ખુ. જો અહીંયા તમને સમજાવું. બે ત્રિકોણ લીધા આપણે A B C અને બીજો લીધો P Q R. ચાલો A નું માપ હું રાખું છું 50, B નું 70, C નું 60. અહીંયા આ 60, આ 70, આ 50. રેડી? આના આધારે આપણે સમરૂપતા બનાવીએ. પેલા એક ત્રિકોણનું નામ લખી નાખો A B C. હવે જો તમારે A હારે કયો ખૂણો સરખો છે? A 50 છે. સામેના ત્રિકોણમાં કયા ખૂણાનું માપ 50 છે? R નો. તો અહીંયા A નું 50 છે, અહીંયા R નું 50 છે. તો કયા કયા ખૂણા સરખા થાય? A અને R. તો અહીંયા A પહેલા નંબરે છે, તો સામે તમારે R પહેલા નંબરે લખવાનું. એટલે A અને R સરખા છે તેવું કહેવાય. એવી જ રીતે અહીંયા B નું માપ 70 છે, સામેના ત્રિકોણમાં Q નું 70 છે. એનો મતલબ B અને Q કેવા થયા? સરખા. અહીંયા B 70 છે, સામે Q 70 છે. B બીજા નંબરે છે, તો Q તમારે બીજા નંબરે લખવાનું. હવે અહીંયા C નું માપ 60 છે, સામે P નું, તો C આરે કોણ આવશે? P. તો આ બંને ત્રિકોણ સમરૂપ થયા એવું કહેવાય. સમજણ પડી? હવે જો તમે ખૂણા સરખા બતાવી દો, બતાવ્યા હોય કે A આરે R સરખો, B આરે Q સરખો, C આરે P સરખો, ખૂણા સરખા બતાવી દો તો બાજુઓ ઓટોમેટિક સમપ્રમાણમાં થાય. કઈ બાજુઓ સમપ્રમાણમાં થાય? તો આના આધારે ખબર પડી જાય. જો A B અપોન પેલા બે લીધા, તો અહીંયા પેલા બે લેવાના. A B અપોન R Q બરાબર બીજા B C અપોન Q P અને બરાબર પેલું ત્રીજું A C અપોન R P. તો ટૂંકમાં કહેવાનો મતલબ એટલો છે કે જો ખૂણા સરખા બતાવો તો પછી બાજુઓ સમપ્રમાણમાં છે કે નહીં એવું ચેક કરવાની જરૂર ન પડે. બાજુઓ ઓટોમેટિક સમપ્રમાણમાં થઈ જાય. અને બાજુઓ ઓટોમેટિક સમપ્રમાણમાં થઈ જાય તો આપણી બંને શરતોનું પાલન થઈ જાય કે ખૂણાઓ કેવા થઈ જાય? એકરૂપ. અને બાજુઓ કેવી થઈ જાય? સમપ્રમાણમાં. તો બંને ત્રિકોણ કેવા કહેવાય? સમરૂપ. તો એવું આપણને ખુ શરત કહે છે કે જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણા એકરૂપ હોય તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થાય. અને તો બંને ત્રિકોણ કેવા થઈ જાય? સમરૂપ. આને કહેવાય ખુ શરત. ખુ શરતમાં તમારે કેટલું કરવાનું? બંને ત્રિકોણના ત્રણ ખૂણા એકરૂપ બતાવવાના. એટલે બંને ત્રિકોણ સમરૂપ થઈ જાય. બાજુઓ ઓટોમેટિક સમપ્રમાણમાં થાય. ખ્યાલ આવી ગયો? હવે આ ખુ શરતની નાની શરત છે ખુ. કઈ શરત છે? ખુ શરતની નાની શરત કઈ છે? ખુ. જો ખુ શરતની વાત કરીએ, ચલો અહીંયા આપણી પાસે બે ત્રિકોણ છે ABC અને PQR. ABC માં આપણી પાસે બે ખૂણાના માપ છે, PQR માં બે ખૂણાના માપ છે. પહેલા જો A નું માપ કેટલું છે? 50. સામે કોનું 50 છે? R નું. એટલે A અને R કેવા થઈ ગયા? સરખા. B નું માપ કેટલું છે? 70. અહીંયા કોનું 70 છે? Q નું. તો B અને Q કેવા થઈ ગયા? 70. હવે જો આ મહત્વની વાત ધ્યાનમાં રાખો કે જો ત્રિકોણના બે ખૂણા સરખા હોય તો ત્રીજો ઓટોમેટિક સરખો જ થાય. ચેક કરો. આપણને ખબર જ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એમાંથી જો આ બંનેનો સરવાળો કરો 70 ને 50 120, ત્રણેયનો સરવાળો 180 થાય. તો 180 માંથી 120 કાઢી નાખો તો આ કેટલો વધ્યો? 60. એવું ને એવું સાબિત કરો. 70 ને 50 120, 180 માંથી 120 કાઢો એટલે આ કેટલો થાય? 60. જો ત્રીજો ઓટોમેટિક સરખો થઈ ગયો. એટલે બે ખૂણા સરખા હોય, ત્રિકોણમાં જો બે ખૂણા સરખા હોય તો ત્રીજો ઓટોમેટિક સરખો થાય. એટલે જો
આપણે ખૂખુની બદલે ખાલી ખૂખુ શરત વાપરીએ, ખૂખુનો મતલબ થાય ખૂણો ખૂણો, એટલે કે બે ખૂણા સરખા બતાવો ખાલી, તો મેં કીધું એમ જો ઓટોમેટિક સરખો થઈ જાય તો ત્રણેય ખૂણા એકરૂપ થઈ જવાના, અને ત્રણેય ખૂણા એકરૂપ થાય તો બાજુઓ ઓટોમેટિક સમપ્રમાણમાં થાય અને બંને ત્રિકોણ કેવા થઈ જાય સમરૂપ. એટલે ખૂની નાની શરત કઈ કહેવાય? ખૂ. તમારે ત્રણ ખૂણા સરખા બતાવવાની જરૂર નહીં, ખાલી કેટલા ખૂણા સરખા બતાવવાના? બે. તો બંને ત્રિકોણ કેવા થઈ જાય? સમરૂપ. ઓકે, તો આ થઈ ગઈ તમારે ખૂ શરત. એની નાની શરત કઈ કહેવાય? ખૂ. હવે જોઈશું એના પછીની શરત, એ છે બા બા બા. કઈ શરત આવશે? બા બા બા. જો બા 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 શરતમાં આથી ઊંધું ચાલુ કરવાનું. આપણે અહીંયા શું ચાલુ કર્યું હતું કે ખૂણા કેવા બતાવ્યા? એકરૂપ. તો બાજુઓ ઓટોમેટિક કેવી થઈ ગઈ? સમપ્રમાણ. હવે એનથી ઊંધું, જો બે ત્રિકોણમાં અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો ખૂણા કેવા થાય? એકરૂપ થાય. ઊંધું જો બે ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો અનુરૂપ ખૂણા એકરૂપ થાય. તેથી બંને ત્રિકોણ સમરૂપ બને. જો જોઈએ બે ત્રિકોણ લઈ લઈએ. A B C P Q R. પેલા આના આપણે 3 5 4, આના લઈ લઉં છું 8 10 અને 6. રેડી? હવે જોઈએ સમપ્રમાણ. જો હું આ AB આરે આ બાજુ લઉં છું PR, તો AB અને PR નો ગુણોત્તર AB કેટલો? 3, PR કેટલો? 6. 3 દુ 6 કેટલા થાય? 1/2. એવી રીતે AC અને PQ નો ગુણોત્તર લઈએ 4/8. 4 દુ 1/2. એવી રીતે BC અને QR નો લઈએ BC 5, QR 10, 5 દુ 10, 1/2. જો ત્રણેયનો ગુણોત્તર સરખો આવ્યો એનો મતલબ કે આ બાજુઓ કેવી થઈ? સમપ્રમાણમાં. અને જો બાજુઓ સમપ્રમાણમાં થાય તો ખૂણા ઓટોમેટિક એકરૂપ થઈ જાય, બતાવવા પડે નહીં. કયા કયા ખૂણા એકરૂપ થાય જો એના માટે આઈડિયા આપું. કઈ કઈ સમપ્રમાણમાં આવી? જો AB/PR, AC/PQ, BC/QR. બરાબર? તો હવે આપણને આ બાજુઓ સમપ્રમાણમાં આપી છે, એના આધારે કઈ રીતે ત્રિકોણો સમરૂપ થાય એ જોવું હોય તો એક ત્રિકોણનું નામ પહેલા લખી નાખો, ABC. ઓકે, સમરૂપતાની નિશાની કરી દઈએ ABC. હવે એવું જરૂરી નથી ને ABC લખો તો PQ આગળ આવે, આટલું આવડું યાર. કઈ રીતે આપણને ખબર પડે? તો આ ત્રણમાંથી કોઈ પણ બે પસંદ કરો. દાખલા તરીકે મેં આ બે લીધા. હવે એમાં જોવાનું કે આ બંનેમાં ઉપર શું સરખું દેખાય છે તમને? A. અને નીચે શું સરખું દેખાય છે? P. તો એનો મતલબ A આરે કોણ સરખું છે? P. તો અહીંયા પહેલા નંબર ઉપર A છે, તો અહીંયા P પહેલા નંબર ઉપર આવશે, કેમ કે A અને P કેવા છે? સરખા. ચલો A ની P ની વાત આપણે પતી ગઈ. તો હવે જો B આરે કોણ વધ્યું? R. તો B બીજા નંબરે છે, તો R બીજા નંબરે આવે. અને C આરે કોણ વધ્યું? Q. તો C ત્રીજા નંબરે છે, તો Q કયા નંબરે આવે? ત્રીજા. તો આ રીતે બંને ત્રિકોણ સમરૂપ થાય. બરાબર? હવે આના આધારે ખૂણા કયા સરખા થયા? તો
તો બોલો ખૂણા A આરે કયો ખૂણો આવશે? P. B આરે કયો આવશે? R. અને C આરે કયો આવશે? Q. એટલે જો ખાલી બાજુઓ સમપ્રમાણમાં બતાવો તો ખૂણા ઓટોમેટિક એકરૂપ થાય, સરખા થાય. તો આ શરતને કહેવાય બા. ખુખુખુ અને બબુમાં ફેર શું? તો ખુખુખુમાં આપણે શું કર્યું હતું કે ખૂણાને સરખા બતાવ્યા અને બાજુ ઓટોમેટિક કેવી થઈ ગઈ? સમપ્રમાણ. એટલે બંને ત્રિકોણ કેવા કહેવાય? સરખા, સમરૂપ. ઓકે, એવી રીતે બાબા શરતમાં કેવું કે આપણે બાજુઓ સમપ્રમાણમાં બતાવવાની, તો ખૂણા ઓટોમેટિક કેવા થઈ જાય? સરખા. અને બંને ત્રિકોણ કેવા બને? સમરૂપ. આને કઈ શરત કહેવાય? બોલો તો બા. ઓકે, એના પછીની ત્રીજી શરત જોઈએ આપણે બાકુબા શરત. જો બે શરત આપણે પૂરી કરી. ખુખુ આ અલગ શરત નથી. ખુખુ એ ખુખુની નાની શરત છે. બીજી શરત પૂરી કરી આપણે બાબા અને ત્રીજી જોઈશું બાકુબા. તો બાકુબા શરતમાં કેવું હોય? જો કોઈ ત્રિકોણનો નહીં, જો ત્રિકોણનો કોઈ એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણા સાથે એકરૂપ હોય તથા આ ખૂણા જે બાજુઓને અંતર્ગત હોય તથા આ બાજુઓ સમપ્રમાણમાં હોય તો ત્રિકોણ સમરૂપ થાય. તો ફરીથી કહું છું, જો ત્રિકોણનો કોઈ એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણા સાથે એકરૂપ હોય તથા આ ખૂણા જે બાજુઓને અંતર્ગત હોય તે બાજુ અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય તો ત્રિકોણ બંને ત્રિકોણ સમરૂપ થાય. ફરીથી, જો ત્રિકોણનો કોઈ એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણા સાથે એકરૂપ હોય તથા આ ખૂણા જે બાજુઓને અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય તો ત્રિકોણ સમરૂપ થાય. જો અહીંયા તમને બતાવું, બે ત્રિકોણ લઈ લીધા, A B C P Q R. હવે આપણે શું કરવાનું? જો ત્રિકોણનો કોઈ એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણા સાથે એકરૂપ હોય, જો ત્રિકોણનો કોઈ એક ખૂણો, આ ત્રિકોણનો એક ખૂણો આપણે રાખીએ 50 અને બીજા ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો લઈ લો, આ લઈ લીધો 50, એટલે એક ખૂણો સરખો થઈ ગયો. હવે શું કીધું છે કે આ ખૂણા જે બાજુઓને અંતર્ગત હોય. હવે આનો મતલબ સમજો, અંતર્ગતનો મતલબ શું થાય? તો આ ખૂણો કઈ બે બાજુઓની વચ્ચે છે? AB અને BC. તો આ ખૂણો આ બાજુઓને અંતર્ગત ખૂણો કહેવાય. કેવો કહેવાય? અંતર્ગત. તો સામે આ ખૂણો કોને અંતર્ગત કહેવાય? PQ અને PR. બરાબર? તો આ બંને ખૂણાને આ ખૂણો અને આ ખૂણો આ બાજુઓને કેવો છે? અંતર્ગત. તો આ બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ. જો આનું માપ 2, આનું 4, આનું 3, આનું 6. હવે જો આના સેન્ટર 2 2 4, એટલે આ બંનેનો ગુણોત્તર 1/2 થાય. આના બેને ના કરો 3 2 6, તો આ બેનો ગુણોત્તર 1/2 થાય. એનો મતલબ AB/PQ બરાબર BC/PR સમપ્રમાણમાં થાય. તો આ શરત બાકુબા કહેવાય. બાજુ ખૂણો બાજુ.
જો ત્રિકોણનો કોઈ એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણા સાથે એકરૂપ હોય તથા આ ખૂણા જે બાજુઓને અંતર્ગત હોય એ બાજુઓ કેવી હોવી જોઈએ? સમપ્રમાણમાં. તો બંને ત્રિકોણ સમરૂપ થાય. આ શરતને કહેવાય બાખુબા. કેવી શરત કહેવાય? બાખુબા. તો આ ત્રણ શરતો યાદ રાખવાની. મોટા ભાગે આપણે ઉપયોગ કરવાનો આવશે આ શરતનો. દાખલા ગણશું ત્યારે ખુ કયો? ખુ. મોટા ભાગે આ શરતનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણને સમરૂપ બતાવશું. મને આટલી ખબર પડી. જો આજે આપણે કેટલું ભણ્યા? ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા ભણ્યા. ખુ શરત, બાબાબા શરત, બાકુબા શરત. બરાબર. જો ત્રિકોણ સમરૂપ થવા માટે કેટલી શરત? 2. કઈ? અનુરૂપ ખૂણા કેવા હોવા જોઈએ? એકરૂપ. અને બાજુઓ કેવી હોવી જોઈએ? સમપ્રમાણમાં. એટલે બંને ત્રિકોણ કેવા થાય? સમરૂપ. ઓકે.